Now next very important proprioceptive training for the grade 2 ACL and medial meniscus conservative physiotherapy management. તો આમાં આપણે પેશન્ટ્સને કીધું છે તમે રિવર્સમાં એટલે આપણે સ્લોપ ડિરેક્શનમાં ઇસેન્ટ્રિક પોઝિશન્સમાં પેશન્ટને સ્ટેન્ડિંગમાં છે અને અહીંયાથી જ પેશન્ટને કહેવાનું છે થોડુંક સેમ પાર્શિયલી સ્ક્વોટ કરો, ધીરેથી નીચે ની બેન્ડ કરવાનું. યસ, આ સેમ આગળની એક્સરસાઇઝની પોઝિશન આવી ગઈ. હવે અહીંયાથી પેશન્ટને કહેવાનું છે કે હવે તમારે અનઅફેક્ટેડ લેગ જે લેફ્ટ સાઈડ છે એને તમારે આગળ પાછળ મૂવ કરવાનો છે. ફૂટ તમારો ઇસેન્ટ્રિક પોઝિશનમાં છે, સ્લોપની ડિરેક્શનમાં બેલેન્સ મેન્ટેન કરે છે, એ પણ થોડું પાર્શિયલ ની બેન્ડ રાખીને. અને આ પોઝિશનમાં તમારે અનઅફેક્ટેડ લેગને આગળ પાછળ મૂવ કરવાનો છે. ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ એન્ડ સમવોટ ચેલેન્જિંગ એક્સરસાઇઝ, કેમ કે પેશન્ટ અત્યારે સ્લોપ પર ઊભું છે. ઓકે, અને તમે આમાં ક્વાડ્રિસેપ્સ હેમસ્ટ્રિંગનું ઇસેન્ટ્રિક કન્ટ્રેક્શન તો મેન્ટેન કરો જ છો, અને વિથ ધેટ યુ આર મૂવિંગ યોર અનઅફેક્ટેડ લેગ. સો ટોટલી યોર proprioceptive training happens to your affected leg, that is on right side of the knee. તો આ એસીએલની ટ્રેનિંગમાં હવે ડિસેન્ડિંગ ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ડિસેન્ડિંગ જ્યારે બી એવું સ્લોપ પર જ્યારે પેશન્ટને વોક કરવાનું હોય ત્યારે જો આ પ્રકારની ટ્રેનિંગ પહેલેથી કરેલી હોય તો પેશન્ટ્સને ક્યારેય બી ફ્યુચરમાં રિકરન્ટ ઇન્જરીસના ચાન્સીસ ઓછા રહેશે. એટલે માટે આ પ્રકારની સ્લોપ પર ઊભા છે, પાછળની બેન્ડ કર્યું બંને પગમાં એક સાથે, અને પછી ધીરેથી અનઅફેક્ટેડ લેગને તમારે આગળ પાછળ મૂવ કરવાનો છે. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇફેક્ટિવ ટ્રેનિંગ ફોર ધ અફેક્ટેડ ની. યસ, થોડું બેન્ડ કર્યું છે નીમાંથી. યસ, અને પછી અનઅફેક્ટેડ લેગને આગળ પાછળ મૂવ કરવાનું છે. ની સ્લાઇટલી બેન્ડ. યસ, સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇફેક્ટિવ ટ્રેનિંગ. ઓકે, અને કહેવાય ઇસેન્ટ્રિક સ્લોપ ટ્રેનિંગ ફોર યોર knee muscles for the proprioceptive training. Thank you.